દેશના અને વિશ્વના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રિઝર્વેશન હટાવો મુવમેન્ટના ટાઇટલ હેઠળ એક કેમ્પેઇન શરૂ થઈ ગયું છે અને એ કેમ્પેઇનને ઇતિહાસમાં કોઈ કેમ્પેઇનને સફળતા ના મળી હોય એટલી હદે સફળતા મળી છે। એ પેજોમાં 10 મિલિયન કરતાં વધારે ફોલોવર છેલ્લા 24 કલાકમાં થઈ ગયા છે। એક પેજમાં 4.5 મિલિયન 5 મિલિયન ફોલોવર એક રિઝર્વેશન હટાવના પેજમાં થઈ ગયા। આ મુદ્દો અનામત વિશે સમગ્ર દેશને વિચારતા કરી મૂકતો મુદ્દો અને જે પ્રમાણે લોકો જોડાયા છે એ સરકાર પ્રજા બધા માટે ગંભીર અને અમે પોતે પણ એવું માનીએ છીએ કે રિઝર્વેશન હટે ના હટે 2 નંબરની વાત છે, પણ 100% આઝાદીના 70-80 વર્ષ પછી આ દિશામાં આકલન થવું જોઈએ। ગુજરાતના તમામ બિન અનામત વર્ગના આગેવાનો યુવાનો સાથે ચર્ચા વિચારણા કરી મંત્રણા કરી આવનારા દિવસોમાં દિલ્હી ખાતે સમગ્ર દેશના બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચિંતા અને ચિંતન કર્યા પછી જંતર મંતર જવું, સંસદમાં જવું કે ક્યાં જવું એ પછી નક્કી કરીશું। પણ અત્યારે હાલ પૂરતું એવું તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે દેશના યુવાનોમાં દેશની જનતામાં આ મુદ્દાને લઈ અને ભયંકર આક્રોશ છે અને સરકારે પણ આ વિષયમાં ખૂબ ગંભીરતાથી વહેલામાં વહેલી તકે વિચારી લેવાની જરૂર